ભીમજી, એટલે આપણે પેલું મોટરનું શું થયું? હા, મારા ખેતરમાં પાણી ચાલુ કરવાનું, આપણે દાઢીઓ આવે ને એટલે મોકલી દો અહીંયા ઘડી, બરોબર? પાણી રેડી થઈ જાય ને એટલે પાણી ચાલુ કરી દેજો. હવ રમણજી, હા બરોબર. કાલનું કામકાજ? હા, કાલનું કામકાજ આપણે થોડું ઘણું રહ્યું છે. આપણે ડાંગરમાં પાણી વાળવાનું છે. એવું? હા, એટલે મોટરવાળાને ફોન કર્યો ભીમલા, તેને એમ કીધું કે થોડી વાર રહીને મોકલો. એટલે તમે પાવડો ને બાવડો એવું બધું લઈને ને ત્યાં આગળ મોટર રહી જાય તો મોટર ચાલુ કરીને આપણે આ 2 વીઘો પીડાવાના, બરોબર? બીજું કશું કામ નહીં? બીજું કશું કામકાજ નહીં. મારે પૈસા જોતા હતા હપ્તા ભરવા માટે. અરે યાર, પૈસા તો આજે સેટિંગ નહીં થાય, કેમ કે આજે રવિવાર છે અને બેંક બંધ છે. કાલે સવારમાં આવીશ. એટલે એવું કરો ને, સોમવારે હે ને તમારો હિસાબ બિસાબ કરી ક્લિયર કરી હું તમને જે પૈસા થતા છે હું આપી દઈશ. હા, બરોબર? હું ખેતરમાં જાઉં પાણી વાળવા. હા, જતા હોય ત્યાં આગળ જોઈ લેજો, બધી બાર ચેક કરી લેજો. અને મોટરે જતા હોય હતા, મોટર ચાલુ બાલુ કરાવી પાછા આવો, બરોબર? હશે ને પેલો? હા હા, એ ભીમજી હતે ત્યાં આગળ છે. અરે રમણા શેઠે પૈસા ના આલે, શું કરું? મારે કશું કરવું પડશે ને. ભાઈ ભીમા, આપણે પેલો સકલાજી હે ને એ મોટર ચાલુ કરવા ગયા છે, તો આપણે મોટર એકલી ચાલુ કરી દેજો. હા, તો ચાલુ કરી દઈશું. હા, તો એ હોય ગયા એ બાજુ, એટલે એમને પાછા મોકલજો, બરોબર? હા, પેલા આગેવાનને બોલાવી પછી એક નિવારણ કર્યું હતું. આને કાલ કીધું હતું એમને કે કાલ તો એ કઈ નામ નહીં દે, પણ આજ તો હોય ને તેનો આજે ધારિયાના 2 એક ઝટકે 3 ટકરા કરી નાખ્યા. રસ્તાનું લે ટીલામાં આવો થોડો લેજે તું. હા, અરે મજા નહીં આવતી ઓછો તું જા ભાઈ. હા, તો આપણે ખેતમ દાડો ઓટો મારતા પાણી વાળતા. કાલે ચાલુ હતી મોટર. હા, ભાઈ રાત્રે મોડ થયો, લાઈટ ગતી રહી, થોડું બાકી રહ્યું. એવું એમ? હા, આ જતા હેડો તા જતા તો એમ ફોન કર્યો તો મોટર વાળા, કે વાંધો નહીં આવો અત્યારે થઈ જાય છે એટલું લાઈટ તો ઓટો મારતા હેડો. કાલ તો જો ખબર ને કાલ ઝઘડો થયો રસ્તા દૂર આપણે. આજ તો બોલે તો મારી આના છે. હવે આજ તો મોહનજી ને બોલાજો. આજ તો ડાયરેક્ટ ટીપી નાખે. ના ટીપી ને આજ તો આનો કિસ્સો જ પૂરો કરી નાખે. એવું એક જ કામ 3 કટકા કર્યા ના આજે. આ તો ઉડાડી દીયા ના આજે રસ્તાની બબાલ પચાઈ દી. હવ દહાડો તો હેડી. રસ્તા ચડો કોને મિલે? હારો રમણો તો હોવ જોઈએ, કોઈ ના હોય. આ મારો હારો રીહનો ભરેલો હોવા કાલે ગઈ કરતી એવું લાગે. હ શું કરી છે મારા હારા ના આવી આજે આલી હે? હો આલે જ આગળ રમણો ધરતી નો ભરગત છે ભટગત તો માર ખાયો છે. રસ્તામાં આવું બધું હોતું છે. કાલે એટલો સમજાયા તો પેલા બોલાયા હતા કે હારો સમજતો નહીં, પણ જો આજ તો કોઈ બોલાવા નહીં. આજ તો આવું તને ખબર પડે છે આ રસ્તો બ્લોક કરેલો છે એટલે આ બાજુ પેલ બાજુ નહીં જવાનું કોઈ ના એ રસ્તો બ્લોક કરેલો. એટલે કાલ તો તમને કીધું તું એ આ પેલા સરપંચ સાહેબ છે ને તમારા, એમને હજુ મારી જમીનનું નિવારણ કર્યું નહીં કર્યું. એટલે અમારે શું પણ કાલે મોટી વાતો કરીને જતા રહ્યા છે ભાઈ કે પંચ ભેગું કરીએ, પેલું કરીએ, ફલાણું કરીએ. એટલે પણ કાલે એટલું બધું તમને સમજાય તો અમારે ખેતરમાં જવું એનો જો તમારા ખેતરમાં આ નાનું દેખાય છે ને એનો અંદર પડીને જઈ શકો છો. આ પુલ ઉપર તો તમને આજે નહીં જાવ તો કાલે નહીં જાવ. તમારા ઝઘડામાં કાલે અમારે પાણી કાલ બાકી રહી ગયું ખબર તમે તમારે. કાલે તો સરપંચ સાહેબને કહેવાથી તમને જવા દીધા હતા, પણ હજુ કઈ નિવારણ કર્યું નહીં એમને. એ બધું અમારે જો અમે જો કે એમ સરપંચને બોલાવીએ એ બધું તમારે સરપંચને બોલાવી લાવો, એ પછી બીજું આગળ થશે. જો આજ જવા દે તો જવા દે, આજ નકર તો વાત લોબી થઈ જાય, મજા નહીં આવે. ના અહીંથી તો કોઈ નહીં જઈ શકે. મારી લાશ ઉપર થઈને જવું હોય તો જઈ શકો છો. હા, તો એ તારો શોખ પૂરો કરી નાખ્યો. હા, તે વાંધો નહીં. ચલો હેડો, લડી લેવાનું થતા લડી લેવાનું. રસ્તાનો પ્રોબ્લેમ પતાવી પ્રોબ્લેમ રોજ ત્યાં શું મળે? રોજ શું મળે?
માફ મરે જો માફ મરે જે પાણી પાણી હાલો ફતેહસિંહ, આપણે પેલા જમીનનો કાગળ નાખ્યો હોત જોઈ દેજો. આપણે જમીન હાલવાની હતી હો. હા ફોટા નાખી દીધા હો, વાંધો નહીં. સારું જમીન આપણી બહુ હતી, એટલે જમીન હાલ દેવાની આપણે આ બધી, બરાબર છે જ લગી હાલ દેવી. હું પૈસા નહીં રહ્યા એટલે હાલી તો પડશે ને. હું એ અંદર પડવા આવ્યું છે. હેડો હેડો જીએ ખરા. હેડો બનાવ્યો છે ખાલી બહી બેહીએ ફરી પેલું આપણી જમીનના ફોટા નાખે એ બધું કરીએ. હેડો આગળ તો જીએ જોલા. હેડો જીએ બાકી પડ્યું હોય તો જોઈએ. ચાલો જીએ ખરા જેલા જોઈએ ખરા કરી. હેડો મોહનજી પેલા ક્યાં વડા જો ભાઈ બહુ ભેગું થયું ભલે. તમને કીધું તું ને, તમે તો નહીં મેલું આજે તમે કીધું હતું કે મારી જમીનનું નિવારણ કરી આપશો તમે. કશું કર્યું નહીં આજે, એટલે મેં જયડો મેલ્યો હતો. એને જયડો કાઢી નાખી દીધો. રસ્તો હલે કાઢ એનું ખેતર હવે ના પણ એવું ના જોઈએ ને આપણે. મેં આ રસ્તો જવા માટે નહીં રાખી. બરોબર એ મારી જમીનમાં છે ને. લે રસ્તો કોમમાં જો આમ કયો જવા હતું ના હતું બોલ. ના પણ તમે પેલી બાજુ થઈને જઈ શકો છો ને અંદર થઈ. મારે આ રસ્તા ઉપર થઈને નહીં જવાનું. બનાવે છે અલે આપણે આનું નિરાકરણ કરીએ. ચલો તમે આજ સમાધાન કરાવી દો તમે. કરાવી દઈએ. હેડો જો તમે હે ને એકબીજાને હવે મેરબેલ કરી લો. તમે પેલી સાઈડ આ સાઈડ આવી શકો અને આ સાઈડ પેલી સાઈડ જઈ શકો. બરાબર પણ તમે આગેવાન સમજો, અમે તો સમાધાન જ ના કે અમે આ ઝઘડા કશું નહીં લેવા માંગતા, પણ આયો સુધરતો નહીં. કાલે તમે નતું જોયું, કાલે કેવું કરતો. આ મારી જમીન ઉપર જે રસ્તો બનાવ્યો છે, અને યાર તમારી જમીન સરકારમાં ગતી રહે, અમારું શું ભાગ? અમારું શું? આનો પ્રોબ્લેમ કઈ નહીં. આપણે સરપંચ છે, બરોબર, સરકારને કઈ કે તો 2-25 અરે રૂપિયા અમે મને કઈક સરપંચનું આપો. કશું ના ચાલે. ના ચાલે ને, આ સરકારી કેનાલ કહેવાય. નીકળી એટલે એવું જ છે. તમારી એકલી ને આ કેટલાની જમીન છે એમ કહો. બરાબર. કેટલાની છે? આવું બધા આવું કરશે તો શું કરવાનું? ના કરાય ને શું ના હોય એવું પડે બધું. હવે તમારે એને પડતું મેલું પડે અને સમાધાન કરો. આવું આપણે રોજ ના હોય. પૂરું કરી દઈએ. અમારે કાલે તમે એ સાઈડ જઈ શકો, આ પેલા આ સાઈડ જઈ શકો. બરાબર બાકી રહી ગયું. ઓવા, આપણે આ સમાધાન જવાની કરવાનું. કે શું કરવાનું? આ તો આજે આવું જ થશે. એકબીજા મેર જેર કરી લો. બરાબર આજે કરી પાણી લો બતાવવું પડશે. તો આજે આપણે આવું તો સમાધાન થઈ જાય. બરાબર હાથ મિલાઈ લો, ઘરે મળી લો, બધું પૂરું કરી દો. આ ઝઘડો હે હવે વાત પછી વાત બરોબર, પર આવો, ઝઘડો આવો, થવો ઝઘડા જોઈએ ના નહીં. બરોબર સારું સારું. આ પુણ્યનો ધીરો તો કમ્પ્લીટ કે સારું. હવે જમીનમાં મારે એકલાને જવાનું છે નહીં, એટલે હવે બધું જ તાળું પાડી દેવું પડશે. આવું કશું કરવું નહીં. હવે જે રસ્તે થઈને જાય એને જવા દેવાનું. બરોબર, આપણે કશી મગજમારી કરવાની નહીં. સારું તો ચલો હવે આપણે પેલું ખેતર પાણીનું શું થયું? ને મોટર ચાલુ કરી દીધી, વાળી દીધી. સારું સારું ચલો. હવે સકરાતા હેડો ઘરે જઈએ. બરોબર ચાલો. હારા બહુ ખાલી ખોટા ધંધા કરે હે, તો આપણે બધું પડવું પડે હે. હા, એ તો આ સાચી સરપંચ બન્યા. જોલા